નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે. કહે છે કે માતા પિતા મૃત્યુ પહેલાં પણ પોતાના સંતાનની રાહ જોતા હોય છે. આ એક એવા પિતાની છેલ્લી રાતની વાર્તા છે જેનો દીકરો આખરે આવ્યો, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. આ વાર્તા અંત સુધી સાંભળશો તો કદાચ તમે પણ તરત જ તમારા માતા પિતાને ફોન કરવાનું મન કરી બેસશો. તો વાર્તાનું નામ છે છેલ્લી રાત. આકાશમાં કાળા વાદળો છવાયા હતા. ગામના દરેક ઘરમાં દીવા બુઝાઈ ગયા હતા, પરંતુ ગામના છેવાડે આવેલા એક નાનકડા કાચા ઘરમાં આજે પણ એક ફાનસ ધીમે ધીમે બળી રહ્યો હતો. 70 વર્ષના કેશવભાઈ ખાટલા પર બેઠા હતા. સામે દિવાલ પર લટકેલો તેમની સ્વર્ગસ્થ પત્નીનો ફોટો હતો. હાથમાં એક જૂનો પત્ર હતો જે વર્ષોથી તેમને સાચવીને રાખ્યો હતો. બહાર વરસાદ શરૂ થયો. કેશવભાઈએ ધીમે અવાજે કહ્યું, રમા, કદાચ આજે મારી છેલ્લી રાત છે. આ શબ્દો સાંભળવા માટે ત્યાં કોઈ નહોતું. એક સમય હતો જ્યારે આ જ ઘરમાં હાસ્ય ગુંજતું હતું. પત્ની રમાબેન રસોડામાં ગીત ગાતી અને નાનકડો દીકરો નીલ આંગણામાં રમતો. ગરીબી હતી, પરંતુ પ્રેમ એટલો હતો કે દુઃખને પણ અંદર આવવાની હિંમત નહોતી થતી. પછી સમય બદલાયો. રમાબેન બીમાર પડી ગયા. સારવાર માટે કેશવભાઈએ પોતાનું ખેતર વેચી નાખ્યું, ગાય વેચી નાખી, ઘરેણાં વેચી નાખ્યા, છતાં તેઓ પત્નીને બચાવી ના શક્યા. મરતા પહેલા રમાબેને તેમનો હાથ પકડીને કહ્યું હતું, કેશવ, આપણા દીકરાને ભણાવજો. એ મોટો માણસ બને, બસ એટલું જ મારું સપનું છે. એ દિવસથી કેશવભાઈએ પોતાનું આખું જીવન દીકરા માટે સમર્પિત કરી દીધું. સવારથી સાંજ સુધી મજૂરી, રાત્રે ભૂખ્યા સૂઈ જવું, પણ દીકરાની ફી ક્યારેય અટકવા દીધી નહીં. વર્ષો પછી નીલ શહેરમાં મોટો અધિકારી બન્યો. કેશવભાઈએ આખા ગામમાં મીઠાઈ વહેંચી. લોકોને ગર્વથી કહેતા, મારો દીકરો હવે મોટો સાહેબ છે. પરંતુ ધીમે ધીમે ફોન ઓછા થતા ગયા. પછી મુલાકાતો પણ બંધ થઈ ગઈ. એક દિવસ નીલે કહ્યું, બાપા, શહેરનું જીવન ખૂબ વ્યસ્ત છે. તમે ગામમાં જ રહો, હું પૈસા મોકલતો રહીશ. કેશવભાઈએ માત્ર એટલું જ કહ્યું, મને પૈસા નહીં દીકરા, તારો થોડો સમય જોઈએ. પણ ત્યાં તો ફોન કટ થઈ ગયો. આજે એ વાતને 5 વર્ષ થઈ ગયા. આ રાતે અચાનક દરવાજા પર ટકોડા પડ્યા. કેશવભાઈ ધીમે ધીમે ઊભા થયા. દરવાજો ખોલ્યો. બહાર એક 10-11 વર્ષનો ભીનો છોકરો ઊભો હતો. દાદા, વરસાદ બહુ છે, એક રાત માટે અંદર રહેવા દો ને. કેશવભાઈએ તરત જ તેને અંદર બોલાવ્યો. પોતાનું સૂકું ધાબળું તેને ઓઢાડ્યું. બાળકને ગરમ રોટલો ખવડાવ્યો. થોડી વારમાં બાળક પૂછે છે, દાદા, તમારા ઘરે કોઈ નથી? કેશવભાઈ થોડું હસ્યા. હતા બેટા, હવે યાદો જ રહે છે. બાળકે ફરી પૂછ્યું, તમારો દીકરો? આ પ્રશ્ન સાંભળીને કેશવભાઈની આંખોમાં પાણી આવી ગયું. તેમણે બારીની બહાર વરસતા વરસાદમાં તરફ જોયું અને ધીમેથી કહ્યું, કદાચ એને ખબર પણ નહીં હોય કે આજે તેના બાપની છેલ્લી રાત છે. એ જ સમયે બહાર એક કાર આવીને ઊભી રહી. કારમાંથી ઉતરેલી વ્યક્તિને જોઈને કેશવભાઈના હાથ કાંપવા લાગ્યા. એટલામાં કારનો દરવાજો ધીમેથી ખુલ્યો. સફેદ કપડાં પહેરેલો એક માણસ વરસાદમાં ધીમે ધીમે ઘર તરફ ચાલવા લાગ્યો. કેશવભાઈએ બારીમાંથી જોયું અને તેના હાથ કાંપવા લાગ્યા. શું નીલ? કેશવભાઈ ધીમે ધીમે દરવાજા તરફ ચાલ્યા. હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તેમણે દરવાજો ખોલ્યો. સામે ખરેખર તેમનો દીકરો નીલ ઊભો હતો. 5 વર્ષ પછી પહેલીવાર કેશવભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દીકરા! નીલ તરત જ તેમના પગમાં પડી ગયો. બાપા, મને માફ કરી દો. કેશવભાઈએ કંપતા હાથથી તેમનો ઊભો કર્યો અને ગળે લગાડી લીધો. એક ક્ષણે 5 વર્ષનું અંતર એક જ પળમાં ઓગળી ગયું. થોડીવાર પછી કેશવભાઈએ પૂછ્યું, આજે અચાનક કેવી રીતે આવી ગયો?
નીલે ધીમેથી જવાબ આપ્યો, બાપા, ગઈકાલે રાત્રે મેં એક સપનું જોયું. મમ્મી આવી હતી. તેમણે કહ્યું, નીલ, મોડું ના કર, તારા બાપા તારી રાહ જોઈ રહ્યા છે. હું ડરી ગયો. સવાર થતાની સાથે જ નીકળી ગયો. કેશવભાઈ થોડું હસ્યા. રમાએ ફરી એકવાર આપણું ઘર બચાવી લીધું. ત્યાં ખૂણે બેઠેલો નાનો છોકરો બધું જોતો હતો. એણે પૂછ્યું, દાદા, આ તમારા દીકરા છે? કેશવભાઈએ ગર્વથી કહ્યું, હા બેટા, આ મારો દીકરો છે. નીલની આંખો શરમથી ઝૂકી ગઈ. તેણે આખું ઘર જોયું. છતમાંથી પાણી ટપકી રહ્યું હતું. દિવાલો તૂટી રહી હતી. પિતાની ચપ્પલ ફાટી ગઈ હતી. ખાટલો જૂનો હતો અને છતાં પિતાએ ક્યારેય ફરિયાદ નહોતી કરી. નીલ રડી પડ્યો, બાપા, મેં ઘણું કમાયું, પણ સૌથી મોટું ધન ગુમાવી દીધું. કેશવભાઈએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરા, પિતા સંતાન સામે હિસાબ નથી રાખતા. એટલામાં ઘડિયાળે 12 વાગ્યા. કેશવભાઈએ કહ્યું, આજે મારી એક ઈચ્છા છે. કહો ને બાપા. આજે આપણે ત્રણેય એક જ થાળીમાં જમીએ. રસોડામાં માત્ર 3 રોટલી હતી. એક કેશવભાઈએ નીલને આપી, એક નાનકડા બાળકને, ને અડધી પોતે ખાધી. એ જ રાતે વર્ષો પછી એ ઘરમાં હાસ્ય ગુંજ્યું. રાત ઘણી થઈ ગઈ. કેશવભાઈએ નીલનો હાથ પકડીને કહ્યું, મારા પછી એક વચન આપ. બાપા, જે કહેશો તે કરીશ. ક્યારેય કોઈ વૃદ્ધને એકલો ન છોડતો. વૃદ્ધાવસ્થામાં માણસને દવા કરતાં વધુ સંતાનોના 2 શબ્દોની જરૂર પડે છે. નીલ રડી પડ્યો, બાપા, હવે હું તમને ક્યાંય જવા નહીં દઉં. કેશવભાઈ માત્ર સ્મિત કરતા રહ્યા. થોડી વારમાં તેઓ સૂઈ ગયા. સવાર થઈ. સૂર્યનો પહેલો કિરણ ઘરમાં આવ્યો. નીલે બાપાને ઉઠાડવા માટે હાથ લગાવ્યો, પણ શરીર શાંત હતું. ચહેરા પર અદ્ભુત સ્મિત હતું, જાણે તેઓ રાહ જ જોઈ રહ્યા હતા કે દીકરો એકવાર આવી જાય અને પછી જ વિદાય લે. નીલ જોરથી બૂમ પાડી, બાપા, આંખ ખોલો, હું આવી ગયો છું. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. આખું ગામ ભેગું થયું. અંતિમ વિદાય પહેલા ગામના સરપંચે નીલને એક જૂનો લિફાફો આપ્યો. આ તારા બાપાએ 2 વર્ષ પહેલા મને આપ્યો હતો. નીલે ધ્રુસતા હાથે પત્ર ખોલ્યો. તેમાં લખ્યું હતું, મારા વહાલા દીકરા નીલ, જો તું આ વાંચી રહ્યો છે તો હું કદાચ તારી સામે નહીં હોઉં. મને તારાથી ક્યારેય પૈસા નહોતા જોઈતા. મને ફક્ત એટલું જ જોઈતું હતું કે ક્યારેક તું આવીને પૂછે કે બાપા, તમે કેમ છો? યાદ રાખજે, દુનિયામાં સૌથી મોટું દુઃખ ગરીબી નથી. સૌથી મોટું દુઃખ છે જીવતા માતા પિતાને સમય ન આપી શકવો. જ્યાં સુધી તેઓ જીવતા હોય ત્યાં સુધી તેમની પાસે બેસી લેવું, કારણ કે એક દિવસ એવો આવશે જ્યારે આખી દુનિયા પાસે સમય હશે પણ તેઓ નહીં હોય. લિખિતન તારો બાપા. પત્ર પર આંસુઓના ટીપા પડી ગયા. તે દિવસે નીલે નક્કી કર્યું કે હવે દર રવિવારે પોતાના ગામમાં આવીને દરેક વૃદ્ધ સાથે સમય પસાર કરશે. થોડા મહિનાઓ પછી ગામમાં પ્રવેશદ્વાર પર એક બોર્ડ લગાવાયું, છેલ્લી રાત વૃદ્ધ સેવા કેન્દ્ર. નીચે એક વાક્ય લખેલું હતું, માતા પિતાને પ્રેમ કરવા માટે કાલની રાહ ન જુઓ, કદાચ તેમની છેલ્લી રાત આજે જ હોય. આ બોર્ડ વાંચીને ગામના આવતા દરેક માણસની આંખો ભીની થઈ જતી. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો અમારા પેજને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર સાથે શેર કરો.